નવરાત્રિ ગુજરાત માટે એક વિશેષ મહત્વનો તહેવાર છે. આ 9 દિવસીય પર્વમાં બાળકોથી લઈને વૃદ્ધો સુદ્ધા ગરબા રમી આ તહેવારની મોજ માણે છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી શેરી ગરબાના ઘટતા વ્યાપ વચ્ચે ઠેર ઠેર કોમર્શિયલ નવરાત્રિ આયોજનો ધૂમ મચાવી રહ્યા છે. આ મોંઘીદાટ ગરબીમાં ગરીબ વર્ગના લોકોને જવું પોષાય તેમ નથી. તેવામાં ભુજની સત્યમ સંસ્થા દ્વારા હરતી ફરતી ગરબી થકી શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ બાળકોને ગરબા અને દાંડિયા રમાડી તેમની સાથે આ પર્વની ઉજવણી કરે છે. નવરાત્રિ એટલે કે સંગીતના તાલેમાં શક્તિની આરાધના કરવાની નવરાત્રિઓ. છેલ્લા અનેક સમયથી આ ધાર્મિક તહેવારમાં કોમર્શિયલ ગરબી આયોજનોએ પગ પેસારો કર્યો છે. ધાર્મિક તહેવારના કોમર્શિયલ થવા પર સૌથી માઠી અસર ગરીબ વર્ગ પર પડે છે. 9 દિવસ ગરબા રમવા માટે 5,000 રૂપિયાનો મોફળતા આયોજનોમાં 9 દિવસમાં 5,000 પણ ન કમાવતા ગરીબ પરિવારો કોઈ કાળે ન જઈ શકે તેમજ ભુજ શહેરમાં નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે.